ત્યારે હાલમાં આવી બહુ મોટી દુઃખદ ખબર સુરેન્દ્રનગરમાં મૂડીના જેપર ગામે ગોજારા અકસ્માતનો બનાવ બન્યો છે। ટ્રેક્ટર અને બાઇક વચ્ચે અકસ્માત થતાં મહિલા સહિત 2 લોકોના ઘટના સ્થળ પર જ મોત નીપજ્યા છે, જ્યારે અન્ય એક ઈજાગ્રસ્ત યુવકને નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયો છે। અકસ્માતના પગલે હાઈવે પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા। સ્થાનિક પોલીસે સ્થળ પર પહોંચી મૃતદેહને પીએમ અર્થે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી છે। પ્રાપ્ત માહિતી અનુસાર સુરેન્દ્રનગર જિલ્લાના મૂડી તાલુકાના જેપર ગામના પાટિયા પાસે આજે એક ટ્રેક્ટર અને બાઇક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો। આ અકસ્માતમાં બાઇક સવાર એક મહિલા પુરુષના ગંભીર ઇજાઓને પગલે મોત નીપજ્યા છે, જ્યારે અન્ય એક યુવકને ઇજાઓ થતાં સારવાર અર્થે નજીકની હોસ્પિટલ ખસેડાયો છે। ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસની ટીમ પણ ત્યાં પહોંચી હતી। પોલીસે બંને મૃતદેહને પીએમ અર્થે મોકલીને વધુ કાર્યવાહી હાથ ધરી છે। અકસ્માતને પગલે હાઈવે પર ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી, જોકે પોલીસ જવાનોએ ભેગા થયેલ લોકોની ભીડ દૂર કરી રોડ ખાલી કરાવી ટ્રાફિક ખુલ્લો કર્યો હતો। પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતકોની ઓળખ ધાંગધ્રાના પીપળિયા ગામના રોહિતભાઈ ગેલાભાઈ માલકિયા અને ગીતાબેન ગેલાભાઈ માલકિયા તરીકે થઈ છે। બસ આજ માટે આટલું જ। અને મારી યુટ્યુબ ચેનલ પર નવા હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો। ધન્યવાદ।